ભારતે ચીન સહિત ઘણા પાડોશી દેશોની કંપનીઓને છૂટછાટ આપવાનો એક નિર્ણય કર્યો છે। સરકારના નિર્ણય પ્રમાણે જે કંપનીઓની ભાગીદારી 10% સુધી હશે તેઓને સરકારની મંજૂરીની જરૂર નહીં પડે। ઘણા આર્થિક નિષ્ણાંતોએ સીધા વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઈના નિયમોમાં છૂટ આપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે। કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે આ પગલાંથી દેશમાં મૂડીની આવક વધશે અને સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે। અર્થશાસ્ત્રી એસપી શર્માએ જણાવ્યું કે આ સમયે ભારતે ચીન અને અન્ય સરહદી દેશો માટે એફડીઆઈ નિયમોમાં છૂટ આપી છે। તે એક મોટું પગલું છે। આથી ઓટોમેટિક રૂટ હેઠળ 10% સુધી લાભકારી માલિકીના રોકાણને મંજૂરી મળી છે। આ ઉદારીકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે। સરકારી કેપિટલ ગુડ્સ, ઇલેક્ટ્રોનિક ઘટકો, પોલિસિલિકોન, એડવાન્સ્ડ બેટરી ઘટકો અને રેર અર્થ મેગ્નેટ જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે 60 દિવસની ઝડપી મંજૂરી પ્રક્રિયા પણ પ્રસ્તાવિત કરી છે। કેટલાક નિષ્ણાંતો માને છે કે આ પગલાંથી ખાસ કરીને ચીનની મૂડીને ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રવેશવાનો મોકો મળશે, ખાસ કરીને એવા સમયે જ્યારે દેશમાં વધુ વિદેશી ફંડની જરૂર છે। અર્થશાસ્ત્રી અભિજીત મુખોપાધ્યાયે કહ્યું કે ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેને મોટી માત્રામાં મૂડીની જરૂર છે, પરંતુ આપણી પાસે એટલી મૂડી નથી જેટલી સ્થાનિક અર્થવ્યવસ્થાની માંગ છે। આપણા પોતાના દેશમાં રોકાણ કરવા માટે પૂરતા પૈસા નથી, તેથી જ આપણે દુનિયાના અન્ય દેશોથી વધારાની મૂડી લાવવા માંગીએ છીએ। આપણે જાણીએ છીએ કે આ જોગવાઈ ખાસ કરીને સરહદ ધરાવતા દેશો, એમાં પણ ખાસ ચીનને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી હતી। જો કે આ છૂટછાટ છતાં આ રોકાણો દ્વારા ચીનમાંથી મહત્વપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર થશે કે નહીં તે અંગે કેટલાક નિષ્ણાંતો શંકા વ્યક્ત કરે છે। અભિજીત મુખોપાધ્યાયે જણાવ્યું કે ટેકનોલોજી ક્ષેત્રમાં મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે। જો તમે અમેરિકા અને ચીન વચ્ચેનો સંઘર્ષ જુઓ તો તેમાં ટેકનોલોજી એક મોટું કારણ છે। મુખોપાધ્યાયે આશંકા વ્યક્ત કરી કે મને નથી લાગતું કે ચીન પોતાની ટેકનોલોજીનો કોઈ મોટો ભાગ અહીં શેર કરવા તૈયાર થાય। સાથે જ તેમણે કહ્યું કે બજારના સામાન્ય નિયમ મુજબ થોડીક ટેકનોલોજી સ્થાનિક અર્થવ્યવસ્થામાં ધીમે ધીમે પહોંચતી રહે છે, તેથી થોડોક લાભ મળી શકે। પરંતુ જો આપણે આશા રાખીએ કે ચીનથી ભારતને મોટી ટેકનોલોજી મળશે તો એવું થવાની શક્યતા ઓછી છે। એવું માનવામાં આવે છે કે રોકાણ પરના પ્રતિબંધોમાં છૂટ આપવાથી ચીન સાથે ભારતની વેપાર ખાધ ઘટાડવામાં મદદ મળી શકે છે। કહેવાઈ રહ્યું છે કે હાલમાં ભારતને ચીનમાંથી બહુ ઓછું એફડીઆઈ મળ્યું છે, પરંતુ બંને દેશો વચ્ચેનો વેપાર ઘણો ઝડપથી વધ્યો છે। ચીન હવે ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર બની ગયો છે। 2024-25 દરમિયાન ચીનમાં થતી ભારતીય નિકાસ 14.5% ઘટીને $14.25 બિલિયન રહી, જ્યારે આયાત 11.52% વધીને $113.45 બિલિયન થઈ।